વાગરા તાલુકામાં ગત મોડી રાત્રે કેમિકલ ભરેલા એક ટ્રેલરમાંથી કેમિકલ સ્લગ ઢોળાવવાની ઘટના સામે આવી છે. વાગરાની આરોગ્ય ચોકડી પાસે બનેલી આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો દોડતો થયો હતો. જાહેર માર્ગ ઉપર કેમિકલ ઢોળાવાને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મળતી વિગતો મુજબ ગત તારીખ 2/5/2026ના રોજ રાત્રિના આશરે 11:45 વાગ્યાના સમયગાળા દરમિયાન એક ટ્રેલર નંબર GJ23AT6330 જે સાયખા GIDCમાં આવેલી ભાવિન ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કેમિકલ સ્લગ ભરીને જંબુસર તાલુકાના મંગણાથ ખાતે આવેલ સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જઈ રહ્યું હતું. આ દરમિયાન સાળંગ 3 રસ્તાથી વાગરા દવાખાના ચોકડી વચ્ચેના માર્ગ ઉપર ટ્રેલરમાંથી કેમિકલ સ્લજ રોડ ઉપર ઢોળાયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક અને સલામતીના ભાગરૂપે પગલાં લીધા હતા. આ મામલે પોલીસ ચોપડે વિધિવત જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.